નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ચંબુસરના વિડેજ ગામના લોકો દ્વારા ચંબુસર પ્રાંત કચેરી ખાતે હરિદર્શન ગેસ એજન્સી અમનપુર દ્વારા ગેસ રિફિલિંગ અને પૂરતી વસ્તુઓ ન અપાતા આવેદનપત્ર આપવામાં આવ્યું। મળતી માહિતી મુજબ અને વિડેજ ગામના લોકો દ્વારા હરિદર્શન ગેસ એજન્સી અમનપુર દ્વારા લોકોને કરાતી હેરાનગતિને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં વિડેજ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હરિદર્શન ગેસ એજન્સી અમનપુર દ્વારા વિડેજ ગામે 180 ગેસના કનેક્શન આપવામાં આવ્યા છે, જેમાં કોઈને બોટલ આપવામાં આવ્યા છે તો કોઈકને સગડી આપવામાં આવી છે અને પૂરતું કનેક્શન આપવામાં આવ્યું નથી અને લોકોને એજન્સી દ્વારા છેલ્લા 2 વર્ષથી ધક્કા ખવડાવવામાં આવે છે અને પૂરતી કીટ આ દિન સુધી આપવામાં આવી નથી। ગેસ બોટલનું રિફિલિંગ પણ કરવામાં આવતું નથી, જેના કારણે ગેસ ધારકોએ ચંબુસર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી રોષ ઠાલવ્યો હતો અને વહેલી તકે મળવા પાત્ર લાભ લોકોને આપવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું। પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ કહનવા। આજ રોજ અમે તારીખ 14/12/23ના રોજ અહીંયા નાયબ કલેક્ટર સાહેબના ત્યાં રજૂઆત કરવા આવેલા છે। અમારે છેલ્લા 2021થી શ્રી હરિદર્શન ગેસ એજન્સી તરફથી ઉજ્જવલા હેઠળ અમને બોટલ મળેલા છે, પણ હજુ સુધી એનું રિફિલિંગ થતું નથી। એટલા માટે અમે આજરોજ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે અહીંયા જંબુસર ખાતે આવેલા છે। લગભગ અમારા વિડચમાં 180ની આજુબાજુ ઉજ્જવલા હેઠળ કનેક્શન આપેલા છે અમનપુર એજન્સી દ્વારા, અને કેટલાક લોકોને ખાલી ગેસની સગડી આવી છે તો બોટલ નહીં આવ્યા, અને હજુ 1-2 વાર હજુ ભરવા મતલબ ગાડી આવતી નહીં, એમની સર્વિસ જ નથી, અને જે તે સમયે અમે એ લોકોને ફોન કરીએ છીએ તો કોઈ અમને રિસ્પોન્સ મળતો નથી, એવું થાય છે। એટલે આજરોજ અમે કલેક્ટર સાહેબને અહીંયા પ્રાંતમાં આવેદનપત્ર આપ્યું છે અને એનું વહેલી તકે નિરાકરણ આવે એવી આશા અસ્તુ। જાતે રમેશભાઈ ગણપતભાઈ જાદવ, મારા મમ્મીના નામે ઉજ્જવલામાં મેં ફોર્મ ભરેલું છે ગેસનું। તારીખ 26/11/2021થી મને અત્યાર સુધી કનેક્શન આપવામાં આવ્યું નથી। 2 વર્ષથી કમસે કમ હું ધક્કા ખાઉં છું ને ફોન કરું છું, પણ એનો કોઈ જવાબ મને આપતા નથી। મને ખાલી ચૂલો જ આપ્યો છે એ લોકોએ, બોટલ આપ્યું નથી। 2 વર્ષ ઉપર થઈ ગયું છે એનું। આપ સાહેબને મારી વિનંતી છે કે મને બોટલ આપવામાં આવે। કેટલા તમે આ એ લેવા ગયા ચૂલો તો ચૂલો જ આપ્યો, બોટલ ના આપ્યો? ચૂલો જ આપ્યો, બોટલ નથી આપ્યો। મને કે 2 દિવસ પછી આવજો। ત્યાર પછી તમે 5 ધક્કા ખાધા પણ મને હજુ બોટલ મળ્યો નથી। તમે કેટલી વાર ગયા ત્યાં કરી? તો 50 વાર ગયો છે, 2 વર્ષ થઈ ગયા। તો ઓફિસ પર કોઈ હોય? ઓફિસ પર કોઈ હોતું જ નથી, ઓફિસ વારંવાર બંધ જ હોય છે। ના એની ચોપડી છે, એમાં 1-2 એન્ટ્રી નથી, જોઈ લો।